તો ગુજરાતમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ શકે છે। આગામી 3 થી 4 દિવસમાં રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે। તો બીજી બાજુ કોંગ્રેસમાં ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિ અંગે પણ રાહુલ ગાંધી માર્ગદર્શન આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જણાવી દઈએ કે જે રીતે કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે, હાલમાં કોંગ્રેસના દરેક ધારાસભ્યોને બેંગ્લુરુ ખસેડી દેવામાં આવ્યા છે। 6 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, જ્યારે 3 થી 4 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે, જેના કારણે કોંગ્રેસની સ્થિતિ કપરી બની ચૂકી છે। તેમજ બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે। આ સાથે જ રાહુલ ગાંધી 3 થી 4 દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે। રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવીને બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાત લેશે। આ ઉપરાંત તેઓ પોતાના ધારાસભ્યો સાથે રાજકીય ચર્ચા પણ કરી શકે છે। જણાવી દઈએ કે જે રીતે વરસાદમાં ભારે વરસાદ પડ્યો હતો, તેમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે। તો આ સાથે વધુ માહિતી માટે દેવસિંહ બારડ જોડાઈ ગયા છે। તો દેવસિંહ, જણાવશો કે જે રીતે ભારે વરસાદને કારણે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે, તેઓ ક્યારે આવવાના છે, કેટલા દિવસ રોકાશે અને શું સમીક્ષા બેઠક કરશે? જી શિવાંગી, ગુજરાતની અંદર જે પ્રકારની સ્થિતિ છે, ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર જે સ્થિતિ છે, એ અનુસંધાનમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ગયા છે। 3 દિવસ કોંગ્રેસના નેતાઓ સ્થિતિનો સાથે સાથે ગુજરાતની અંદર બીજા ભાગમાં જે પૂરની સ્થિતિ હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગની અંદર જે થોડા સમય સ્થિતિ હતી, એની પણ વાત કરશે, એની સમીક્ષા કરશે। અને જે મુદ્દો બન્યો છે બનાસકાંઠા, જે પૂરનો મુદ્દો બન્યો છે, એ મુદ્દો અહીંના નેતાઓ સાથે વાત કરશે અને પોતાની વાત મૂકશે। કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને મુખ્યમંત્રી આ સંજોગોની અંદર કોંગ્રેસના ધારાસભ્યો છે એ બેંગાલુરુમાં છે, અને જે પ્રકારનો માહોલ બની રહ્યો છે કોંગ્રેસની વિરુદ્ધ જઈ રહ્યો છે, અને આ સંજોગોની અંદર રાહુલ ગાંધી એ ના આવે તો એક બીજો પણ એક માહોલ બની શકે, ખોટો મેસેજ જઈ શકે। અને બીજી એક વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જયારે બનાસકાંઠાની અંદર પૂર આવ્યું હતું, એના થોડા દિવસ પછી તરત તેઓ આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું, સાથે સાથે 500 કરોડની સહાયની જાહેરાત પણ કરી હતી। તો આ તમામ સંજોગો જોતા અને 2017માં ચૂંટણી આવી રહી છે, ત્યારે એ પણ એન્કેજ કરવા માટે, એના એક પોઝિટિવ માઇલેજ લેવા માટે પણ તેઓ ગુજરાતની અંદર આવશે અને મળશે। અને ખાસ કરીને એ આવશે ત્યારે એ વર્તમાન સમયની અંદર જે ગુજરાતની સ્થિતિ છે અને ગુજરાતના ધારાસભ્યો બેંગલુરુમાં છે, એ સમયે એની શું અસર થઈ શકે અને આ અસરની ચૂંટણી પર શું પરિણામો આવી શકે, એની પણ તેઓ ચર્ચા કરવાના છે। જી દેવસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।